નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારા નવા વિડીયોમાં. બેંક ઓફ બરોડામાં નવી બમ્પર ભરતીની જાહેરાત કરી દેવામાં આવી છે, જેની અંદર કોલેજ કરેલા તમામ વિદ્યાર્થીઓ અને ઉમેદવારો જે છે એ ફોર્મ ભરી શકે છે. એ ભરતીની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છે. આજના આ વિડીયોની અંદર આપણે આ ભરતીની તમામ માહિતી જે છે એના વિશેની સંપૂર્ણ માહિતી જોવાના છે. તો હવે શરૂ કરીએ આજનો વિડીયો. તો તમે જોઈ શકો છો, બેંક ઓફ બરોડામાં બમ્પર ભરતીની જાહેરાત. જે ભરતીનું નામ છે એ છે લોકલ બેંક ઓફિસરની નવી ભરતી જે છે એ કરવામાં આવેલી છે. તો જે પોસ્ટ ઉપર ભરતી થવા જઈ રહી છે એ પોસ્ટનું નામ છે લોકલ બેંક ઓફિસર. ઓનલાઈન ફોર્મ ભરવાનું ચૂકતા નહીં. તો આજના આ વિડીયોની અંદર આપણે ઓનલાઈન ફોર્મ જે છે એ ક્યાંથી ભરવાના શરૂ થયા છે અને એની છેલ્લી તારીખ કઈ છે એના વિશે પણ વાત કરવાના છે. લાયકાત જે છે એ સ્નાતક રાખવામાં આવેલી છે, એટલે કે તમે કોઈ પણ પ્રવાહમાંથી ગ્રેજ્યુએશન કરેલું હોય તો તમે આ ભરતી માટે જે છે એ ફોર્મ ભરી શકો છો. આની અંદર કુલ જગ્યાઓ છે 2500. એમાંથી ગુજરાત રાજ્યની અંદર 1160 જગ્યાઓ જે છે એ ફાળવવામાં આવેલી છે. એટલે કે કુલ લોકલ બેંક ઓફિસરની 2500 જગ્યાઓ પર આખા ભારતની અંદર ભરતી થવાની છે. એમાંથી આ 2500 માંથી 1160 જગ્યાઓ જે છે એ ગુજરાત રાજ્યની અંદર થવાની છે. તો આ મોટામાં મોટી ભરતી જે લોકોને સરકારી બેંકની અંદર નોકરી મેળવી હોય એમના માટે કહી શકાય. આની અંદર જે પગાર છે એ તમારા તમામ ભથ્થા મેળવી આની અંદર તમારું જે છે એ પહેલા બેઝિક પે હોય, એટલે કે તમારી ગ્રોસ સેલરી હોય, અને પછી તમને જે છે એ તમામ ભથ્થા આપવામાં આવે છે. તો એ તમામ ભથ્થા મળી અને તમારો 85,000 થી 90,000 રૂપિયા સુધીનો પગાર જે છે એ દર મહિને થાય છે. અને આની અંદર જે પરીક્ષા લેવામાં આવે છે એનો અભ્યાસક્રમ શું રહેશે એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છે. તો હવે શરૂ કરીએ આજનો વિડીયો. તો સૌપ્રથમ તમે જોઈ લો, બેંક ઓફ બરોડા લોકલ બેંક ઓફિસર રિક્રુટમેન્ટ 2025 એનો એડવર્ટાઇઝમેન્ટ નંબર જે છે એ અહીંયા આપવામાં આવ્યો છે. અહીંયા જે છે એ આખી જે મોટી પીડીએફ છે 50+ પેજની જે છે એ ઓફિશિયલ નોટિફિકેશન બેંક ઓફ બરોડા દ્વારા બહાર પાડવામાં આવી છે. એની જે મોટી મોટી સમરી છે કે જે તમારા માટે જાણવી ખૂબ જ જરૂરી છે એના વિશેની આપણે વાત કરવાના છે. જો તમારે ઓફિશિયલ નોટિફિકેશન રીડ કરવી હોય તો એની પીડીએફ જે છે એ ટેલિગ્રામ ચેનલની અંદર મૂકી દેવામાં આવી છે, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે. આના માટે જે છે એ ફોર્મ ભરવાના શરૂ થશે 4 જુલાઈ 2025 ના રોજ, અને ફોર્મ ભરવાની અને ફી ભરવાની જે છેલ્લી તારીખ છે એ 24 જુલાઈ 2025 છે. તો 4 જુલાઈ એટલે કે આજથી ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે, અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 24 જુલાઈ 2025 છે. ઓનલાઈન ફોર્મ ભરવા માટે તમારે કેટેગરી પ્રમાણે અમુક જે છે એ એપ્લિકેશન ફી ભરવાની રહેશે. એ કેટલી છે એવું તમને વિડીયોની અંદર આગળ કહું છું, પરંતુ ફોર્મ ભરવાની અને ફી ભરવાની છેલ્લી તારીખ 24 જુલાઈ 2025 રાખવામાં આવેલી છે. હવે આપણે વાત કરીએ કે કઈ કઈ પોસ્ટ માટે જે છે એ ભરતી છે. તો તમે જોઈ લો, પોસ્ટનું નામ છે લોકલ બેંક ઓફિસર. એનો ગ્રેડ સ્કેલ અહીંયા આપવામાં આવેલો છે, અને કુલ જગ્યાઓ જે છે એ 2500 છે. ઇન ધ સ્ટેમ સ્ટેટ યુ અપ્લાય ફોર ઇનિશિયલ 12 years. તો આની અંદર તમે જે રાજ્યની અંદર ફોર્મ ભરો છો એ રાજ્યની અંદર તમને જે છે એ પોસ્ટિંગ આપવામાં આવશે. તો ગુજરાત રાજ્યની અંદર 1160 જગ્યાઓ છે. જો તમે એના માટે જે છે ગુજરાત રાજ્ય સિલેક્ટ કરો છો તો તમને પહેલા 12 વર્ષ માટે ગુજરાત રાજ્યની અંદર જે છે એ નોકરી આપવામાં આવશે. એના પછી ઓલ ઇન્ડિયાની અંદર ગમે ત્યાં તમારું ટ્રાન્સફર જે છે એ થઈ શકે છે. તો ગુજરાત રાજ્યની અંદર તમારે નોકરી કરવાની છે, તો ગુજરાત રાજ્યની અંદર નોકરી મેળવવા માટે જે છે એ આ સારામાં સારી તક કહી શકાય. હવે આપણે આગળ વાત કરીએ તો આની અંદર જે છે એ સ્ટેટ વાઇઝ જગ્યાઓ તમે જોઈ લો. ગુજરાત રાજ્યની અંદર 1160 જગ્યાઓ, મહારાષ્ટ્રની અંદર 485, કર્ણાટકની અંદર 450, ઓડિશાની અંદર 60, તમિલનાડુની અંદર 60, વેસ્ટ બંગાળની અંદર 50, પંજાબની અંદર 50, પછી કેરળની અંદર 50 અને ગોવાની અંદર 15. તો તમે જોઈ શકો છો ગુજરાત રાજ્યને સૌથી વધારે જગ્યાઓ જે છે એ લોકલ બેંક ઓફિસરની ફાળવવામાં આવેલી છે. તો ગુજરાતના વિદ્યાર્થીઓ માટે, ગુજરાતના ઉમેદવારો માટે આ સારામાં સારી તક છે સરકારી બેંકની અંદર નોકરી મેળવવાની. આગળ વાત કરીએ તો કેન્ડિડેટ કેન અપ્લાય ફોર વન સ્ટેટ ઓનલી. તો તમે કોઈ એક સ્ટેટ માટે જ અપ્લાય કરી શકો છો. એટલે કે તમે એવું ના કરી શકો કે હું ગુજરાત રાજ્યની અંદર પણ ફોર્મ ભરી દઉં અને સાથે સાથે ચલો મને મરાઠી પણ આવડે છે તો હું મહારાષ્ટ્રની અંદર પણ ફોર્મ ભરી દઉં. તો એવું થઈ શકશે નહીં. તમે કોઈ એક જ રાજ્ય માટે જે છે એ ફોર્મ ભરી શકો છો, અને તમે જે રાજ્ય માટે ફોર્મ ભરો એ રાજ્યની લોકલ લેંગ્વેજ તમને આવડતી હોવી જરૂરી છે. કારણ કે આ પોસ્ટ છે એનું નામ જ છે લોકલ બેંક ઓફિસર. તો તમે ત્યાંના લોકલ હોય તો જ તમને જે છે એ ત્યાંની મેઇન લોકલ લેંગ્વેજ જે છે એ આવડતી હોય તો તમે જે છે એ રાજ્યની અંદર ફોર્મ ભરી શકો છો. હવે આપણે આગળ વાત કરીએ તો એલિજિબિલિટી ક્રાઇટેરિયા જે છે એ શું રાખવામાં આવેલો છે. તો આની અંદર એજ લિમિટ જે છે એ તમારી મિનિમમ 21 વર્ષ કરતાં ઓછી ના હોવી જોઈએ, અને 30 વર્ષ કરતાં જે છે એ વધુ હોવી જોઈએ નહીં. અને એજ રિલેક્સેશન અવેલેબલ SC/ST માટે 5 વર્ષ, OBC માટે 3 વર્ષ અને દિવ્યાંગ માટે 15 વર્ષ સુધી એજ રિલેક્સેશન જે છે એ આપવામાં આવેલો છે. એટલે કે તમારી ઉંમર 20 વર્ષ 21 વર્ષ કરતાં ઓછી ના હોવી જોઈએ અને 30 વર્ષ કરતાં વધારે ના હોવી જોઈએ તો તમે જે છે એ આની અંદર ફોર્મ ભરી શકો છો. એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો ગ્રેજ્યુએશન ઇન એની ડિસિપ્લિન, પ્રોફેશનલ ડિગ્રી, CA, એન્જિનિયર, ડોક્ટર એટસેટ્રા ઓલ્સો એલિજિબલ. તો તમે કોઈ પણ સ્નાતક કરેલું હોય, કોઈ પણ પ્રવાહમાંથી સ્નાતક કરેલું હોય તમે જે છે એ આની અંદર ફોર્મ ભરી શકો છો. BA, BCom, BSc, BBA તમે કોઈ પણ કોર્સ કરેલો હોય તમે આની અંદર ફોર્મ ભરી શકો છો. અને તમે સાથે સાથે CA, એન્જિનિયર કે ડોક્ટર થયા હોય તો પણ તમે જે છે આની અંદર ફોર્મ ભરી શકો છો.
આની અંદર 1 વર્ષનો એક્સપિરિયન્સ જરૂરી છે. મિનિમમ 1 year એઝ ઓફિસર ઇન શેડ્યુલ કોમર્શિયલ બેંક ઓર આરઆરબી. તો તમે કોઈ પણ શેડ્યુલ કોમર્શિયલ બેંકની અંદર 1 વર્ષ જે છે એ ઓફિસર તરીકે જોબ કરેલી હોવી જોઈએ. એક્સપિરિયન્સ ઇન એનબીએફસીસ, કોઓપરેટિવ બેંક્સ, પેમેન્ટ બેંક્સ, ફિનટેક્સ, નોટ વેલિડ. તો તમે જે શેડ્યુલ કોમર્શિયલ બેંક છે એની અંદર જે છે એ 1 વર્ષનો અનુભવ હોવો જરૂરી છે. હવે આપણે આગળ વાત કરીએ લેંગ્વેજ પ્રોફિશિયન્સી. મસ્ટ બી ફ્લુઅન્ટ, રીડ, રાઇટ, સ્પીક ઇન લોકલ લેંગ્વેજ ઓફ ધ સ્ટેટ અપ્લાઇડ. એટલે કે તમે જે રાજ્ય માટે ફોર્મ ભરો છો એની લોકલ લેંગ્વેજ તમને વાંચતા, લખતા અને બોલતા જે છે એ પરફેક્ટલી આવડતી હોવી જોઈએ. હવે આની અંદર ફોર્મ ભરવા માટેની ફીસ કેટલી છે એ તો તમે જોઈ લો. જનરલ, ઓબીસી અને ઈડબ્લ્યુએસ કેટેગરી માટે 850 રૂપિયા. એસસી, એસટી, દિવ્યાંગ, વુમન અને જે એક્સ સર્વિસમેન છે એના માટે 175 રૂપિયા પ્લસ જીએસટી જે લાગુ પડતું હોય એ. તો જનરલ, ઓબીસી અને ઈડબ્લ્યુએસ પુરુષ ઉમેદવારો માટે 850 રૂપિયા, એસસી, એસટી, દિવ્યાંગ અને મહિલા ઉમેદવારો માટે 175 રૂપિયા અને જે બીજા ચાર્જીસ લાગે એ. તો આ રીતે જે છે એ તમારે એપ્લિકેશન ફી જે છે એ ભરવાની રહેશે. હવે આપણે આગળ વાત કરીએ તો તમને પગાર કેટલો આપવામાં આવે છે તમે જોઈ શકો છો. સ્ટાર્ટિંગ બેઝિક પે 48,480. તો 48,480 તમે કોઈ પણ સિટીની અંદર લાગો આટલાથી તમારું જે છે એ બેઝિક પે સ્ટાર્ટ થાય છે. એની અંદર તમારું જે છે એ એચએ પછી ડીઆરએ આ તમામ જે છે એ બધા એડ થઈ અને તમારો પગાર 85,920 આજુબાજુ જે છે એ થઈ શકે છે. અને 1 એડવાન્સ ઇન્ક્રીમેન્ટ ફોર 1+ યર એક્સપિરિયન્સ. એટલે કે જો તમને 1 કરતાં વધારે વર્ષનો અનુભવ હોય તો તમને જે છે એ એક એડવાન્સ ઇન્ક્રીમેન્ટ ડાયરેક્ટ જે છે એ આપી દેવામાં આવશે. તો આ જે છે એ સારામાં સારી બાબત કહી શકાય. આની અંદર જે છે એ આ ભરતી માટેનું સિલેક્શન પ્રોસેસ છે. તો સૌપ્રથમ તમારી જે છે એ ઓનલાઈન ટેસ્ટ લેવામાં આવશે, પછી સાયકોમેટ્રિક ટેસ્ટ લેવામાં આવશે, એના પછી તમારું ગ્રુપ ડિસ્કશન થશે અને ફાઇનલ તમારું જે છે એ ઇન્ટરવ્યુ રાખવામાં આવશે. તો સૌપ્રથમ તમારે પરીક્ષા પાસ કરવાની રહેશે, એના પછી સાયકોમેટ્રિક ટેસ્ટ, એના પછી તમારું જીડી થશે અને અંતમાં જે છે એ તમારું પર્સનલ ઇન્ટરવ્યુ જે છે એ લેવામાં આવશે. આપણે આગળ વાત કરીએ કે જે આ ઓનલાઈન એક્ઝામ લેવામાં આવશે એની અંદર કયા પ્રશ્નો પૂછવામાં આવશે. તો એની અંદર ઇંગ્લિશ લેંગ્વેજના 30 પ્રશ્નો 30 માર્ક રહેશે. એના માટે તમને 30 મિનિટનો સમય આપવામાં આવશે. બેન્કિંગ નોલેજના 30 પ્રશ્નો એના માટે 30 માર્ક્સ અને એના માટે તમને 30 મિનિટ જે છે એ આપવામાં આવશે. જનરલ ઇકોનોમિક અવેરનેસ એના 30 પ્રશ્નો અને 30 માર્ક્સ રહેશે. એના માટે તમને 30 મિનિટનો સમય જે છે એ આપવામાં આવશે. રીઝનિંગ એન્ડ ક્વોન્ટિટિવ એપ્ટિટ્યુડના 30 પ્રશ્નો રહેશે. એના પર 30 મિનિટ 30 માર્ક્સ રહેશે અને એના માટે તમને જે છે એ 30 મિનિટ આપવામાં આવશે. તો આમ તમને જે છે એ કુલ 120 પ્રશ્નો પૂછવામાં આવશે. એના 120 માર્ક રહેશે અને એના માટે તમને જે છે એ 120 મિનિટ એટલે કે 2 કલાકનો સમય જે છે એ આપવામાં આવશે. જો તમે કોઈ એક પ્રશ્નનો જવાબ જે છે એ ખોટો આપો છો તો એના માટે તમારે જે છે એ -0.25 માર્ક જે છે એ કપાઈ જશે. અને તમે જનરલ અને ઈડબ્લ્યુએસ કેટેગરીના હોય તો તમારે મિનિમમ 40% માર્ક્સ જે છે એ લાવવા જરૂરી છે. એસસી, એસટી, ઓબીસી અને દિવ્યાંગ ઉમેદવારો માટે મિનિમમ 35% માર્ક્સ લાવવા જરૂરી છે. તો જે આ 120 માર્ક્સ છે એમાંથી 40% માર્ક્સ જનરલ અને ઈડબ્લ્યુએસ કેટેગરી માટે અને એસસી, એસટી, ઓબીસી અને દિવ્યાંગ ઉમેદવારો માટે મિનિમમ 35% માર્ક્સ જે છે એ લાવવા જરૂરી છે. તો આપણે આગળ વાત કરીએ તો આની અંદર જે છે એ તમારે 1 વર્ષનું પ્રોબેશન પીરિયડ રહેશે. તમારે 3 વર્ષ સુધી જે છે એ ફરજિયાત તમે અહીંયા લાગી જશો તો જોબ કરવી પડશે. અને જો તમે 3 વર્ષ સુધી જોબ ના કરો તમારે જે છે એ 5 લાખ રૂપિયા બોન્ડ તરીકે ભરવાના થશે. તમારો સિવિલ સ્કોર જે છે એ 680+ હોવો જોઈએ તો જ તમે જે છે એ આની અંદર ફોર્મ ભરી શકો છો. વિધિન અપ્લાય સ્ટેટ અપ ટુ પ્રમોશન એટલે કે જ્યાં સુધી તમારું પ્રમોશન નથી થતું ત્યાં સુધી તમારે જે છે એ જે રાજ્યની અંદર તમે ફોર્મ ભરેલું છે એ રાજ્યની અંદર તમારે જે છે એ નોકરી કરવાની થશે. લેંગ્વેજ ટેસ્ટ કમ્પલસરી અનલેસ સ્ટડીડ ઇન ધ લોકલ લેંગ્વેજ ઇન 10th and 12th. એટલે કે તમારો લેંગ્વેજ ટેસ્ટ લેવામાં આવશે. જો તમે જે છે એ તો લોકલ લેંગ્વેજની અંદર ના ભણ્યા હોય તો આપણે મોસ્ટ ઓફ તમામ વિદ્યાર્થીઓ છે એ ગુજરાતી માધ્યમમાંથી જ અભ્યાસ કરેલો હોય છે તો આપણે જે છે એ લેંગ્વેજ ટેસ્ટ આપવાની જરૂર પડશે નહીં. રોલ્સ એન્ડ રિસ્પોન્સિબિલિટીની અંદર વાત કરીએ તો તમારે ન્યૂ કસ્ટમર એક્વિઝિશન એન્ડ ફિલ્ડ લેવલ સેલ્સ કરવાનું છે. રિટેલ પ્રોડક્ટ ક્રોસ સેલિંગ, લોન્સ, કાર્ડ ઇન્સ્યોરન્સ, રિલેશનશિપ મેનેજમેન્ટ, ડ્રાઈવ ડિજિટલ ઓનબોર્ડિંગ, મસ્ટ મીટ સ્ટ્રિક્ટ મંથલી સેલ્સ ટાર્ગેટ. તો આ પ્રમાણે એક પ્રકારની જે છે એ સેલ્સની જોબ હોય લોકલ બેંક ઓફિસર એ તમારે જે છે એ કરવાની રહેશે. આપણે આગળ વાત કરીએ તો આની અંદર અપ્લાય કેવી રીતે કરવું તો સૌપ્રથમ બેંક ઓફ બરોડાની જે ઓફિશિયલ વેબસાઇટ છે એના પર પહોંચી જવાનું છે. ત્યાં જઈને તમને કેરિયર્સ અને એની અંદર કરંટ ઓપોર્ચ્યુનિટી દેખાશે અને ત્યાં તમારે જે છે ઓનલાઈન ફોર્મ ભરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે. જરૂરી ફી પે કરી અને તમારે જે છે એ ડાઉનલોડ કન્ફર્મેશન રિપોર્ટ તો તમે જે ફોર્મ ભર્યું છે એની એક પ્રિન્ટ અને તમે જે ફી ભરી છે એની જે છે એ રિસીપ્ટ તમારે ડાઉનલોડ કરી લેવાની રહેશે. તો ઓનલાઈન વેબસાઇટ પર જઈ અને તમે જે છે એ આ ભરતી માટે ઓનલાઈન ફોર્મ જે છે એ ભરી શકો છો. કયા ડોક્યુમેન્ટ જોશે તો એપ્લિકેશન ફોર્મ એન્ડ કોલ લેટર. ઇન્ટરવ્યૂ માટે કયા ડોક્યુમેન્ટ જોશે તો વેલિડ આઈડી પ્રૂફ, પાન કાર્ડ, આધાર કાર્ડ, એજ્યુકેશનલ સર્ટિફિકેટ્સ અને એક્સપિરિયન્સ પ્રૂફ, કાસ્ટ, ઇન્કમ અને દિવ્યાંગતાનું સર્ટિફિકેટ જો લાગુ પડતું હોય તો તમે જે ફોર્મ ભરો છો એ પછી એનો કોલ લેટર,
એના પછી તમારું વેલિડ આઈડી પ્રૂફ જોશે, પાન કાર્ડ અથવા આધાર કાર્ડ. પછી તમારે જે છે એ તમામ એજ્યુકેશન સર્ટિફિકેટ અને એક્સપિરિયન્સ સર્ટિફિકેટ છે એ તમે જ્યારે તમને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવે ત્યારે જે છે એ જરૂર પડશે. તો આપણે આગળ વાત કરીએ. ડિસ્ક્વોલિફિકેશન/વોર્નિંગ્સ, પુઅર ક્રેડિટ સ્કોર, ડોક્યુમેન્ટ મિસમેચ અને મલ્ટિપલ એપ્લિકેશન, ફેક ઇન્ફો, એક્ઝામ માલ પ્રેક્ટિસ, મિસબિહેવિયર અને ડાયરેક્ટ રિજેક્શન. તો આમાંથી કોઈ પણ તમે જે છે એ ખરાબ કામ કરશો, એટલે કે આ પ્રકારનું જે છે એ ખોટી માહિતી ભરશો, તો તમને ડાયરેક્ટ જે છે એ તમારી એપ્લિકેશન જે છે એ રિજેક્ટ કરી દેવામાં આવશે. હવે આપણે આગળ લાસ્ટની અંદર વાત કરીએ તો એક્ઝામ સેન્ટર જે છે એ મોસ્ટ ઓફ અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, સુરત અને વડોદરા. તો આની જે પરીક્ષા લેવામાં આવે છે એના સેન્ટર અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, સુરત અને વડોદરાની અંદર જે છે એ આપવામાં આવેલા છે. તો આ રીતે તમે જે છે એ જોઈ શકો છો. એ પ્રમાણે બેંક ઓફ બરોડાની અંદર લોકલ બેંક ઓફિસરની 2500+ જગ્યાઓ પર જે છે એ ભરતીની જાહેરાત કરવામાં આવી છે. 2500 જગ્યા માટે એમાંથી 1160 જગ્યાઓ જે છે એ ગુજરાત રાજ્ય માટે ફાળવવામાં આવેલી છે. તો એની હતી આજના આ વિડીયોની અંદર સંપૂર્ણ માહિતી. આશા રાખું છું આજનો વિડીયો જે છે એ તમને ચોક્કસથી ઉપયોગી થશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.